સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જ્ઞાનના મંદિરના ભગવાનની હાજરીમાં અંધશ્રદ્ધાના અંધકારનો ઓછાયો, શિક્ષણના રખેવાળોની હાજરીમાં જ બાળપણ ધૂણવા મજબૂર। કુદરતના રક્ષણ કવચ પર કાયદાકીય કુઠારાઘાત, રણ સામે ઢાલ બની ઉભેલી અરવલ્લીની અસ્મિતા બચાવવા ડીસામાં ઉઠ્યો જનશંખનાદ। દાંતાના રાજવી પરિવારની પરંપરા અને ન્યાયતંત્રની મર્યાદા વચ્ચે ટકરાવ, અંબાજીના આંગણે આઠમની પૂજાના વારસા માટે સુપ્રીમ સુધી લડી લેવાની રાજવી પરિવારે દર્શાવી મક્કમતા। ડીસા દક્ષિણ પોલીસની વર્દીમાં માનવતા અને કર્તવ્યનો જોવા મળ્યો સંગમ, દોઢ દાયકા પછી પરિવારનું મિલન કરાવી ડીસા શહેર દક્ષિણ પોલીસે દર્શાવી પ્રજા પ્રત્યેની સંવેદના। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। દિયોદર તાલુકાની એક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જ્યારે પ્રવાસ પર ગયા હતા ત્યારે તે દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી જોરથી ધૂણી રહ્યો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તે હાજર શિક્ષકો તેને રોકવાને બદલે પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું જણાય છે। બાળકોને પ્રવાસ દરમિયાન ઐતિહાસિક અને શૈક્ષણિક માહિતી આપવાના બદલે આ પ્રકારે અંધશ્રદ્ધા તરફ પ્રેરિત કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વાલીઓને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયોમાં દેખાતો વિદ્યાર્થી દિયોદરની જ એક માધ્યમિક શાળાનો હોવાનું અનુમાન છે। આ પૂર્વે થોડા સમય પહેલા જ કાંકરેજ તાલુકાની તાણા ગામની પ્રાથમિક શાળાના એક બાળકનો પણ આવી જ રીતે શાળામાં ધૂણતો વિડીયો વાયરલ થયો હતો, જેણે સમગ્ર જિલ્લામાં વિવાદ જગાવ્યો હતો। હજુ એ ઘટના શાંત પડી નથી ત્યાં દિયોદર પંથકની શાળાના પ્રવાસ દરમિયાન શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થીને ધૂણાવવાની આ ઘટનાએ શિક્ષણ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે। લોકો સવાલ કરી રહ્યા છે કે શું શાળાઓ બાળકોને વિજ્ઞાન અને જ્ઞાન આપવા માટે છે કે પછી અંધશ્રદ્ધાના માર્ગે વાળવા માટે? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો અત્યારે દિયોદર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। વારંવાર બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે શાળાઓમાં હજુ પણ અંધશ્રદ્ધાના મૂળિયા ઊંડા છે। જોકે આ વિડીયો કયા સ્થળનો છે અને તેમાં દેખાતા શખ્સો ખરેખર તે જ શાળાના શિક્ષકો છે કે કેમ તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર તપાસ થાય તે જરૂરી છે। હાલ તો આ વિડીયોને કારણે દિયોદર સહિત સમગ્ર બનાસકાંઠામાં શિક્ષણ અને અંધશ્રદ્ધા વચ્ચેની આ લડાઈએ જોર પકડ્યું છે। બનાસકાંઠાના ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આજે તે સમયે ચકચાર મચી ગઈ જ્યારે બનાસ નદીના પુલ નજીકથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી। હાઈવે પરથી પસાર થતા રાહદારીઓની નજર રસ્તાની બાજુમાં પડેલા મૃતદેહ પર પડતાની સાથે જ લોકોમાં ભારે અફડાતફડી અને અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા। ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા
સ્થાનિક લોકોના ટોળેટોળા બનાવવાના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ આ મામલો શંકાસ્પદ જણાતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગતો મુજબ બનાવની જાણ થતાં જ પોલીસની 112 ઇમરજન્સી વાન ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને તેની આસપાસ તપાસ હાથ ધરી હતી. જોકે મૃતક યુવક પાસેથી કોઈ ઓળખપત્ર કે એવી કોઈ વસ્તુ મળી ન હોવાથી તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે પંચનામું કરવાની સાથે યુવકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવકનું મોત કુદરતી છે, અકસ્માત છે કે પછી આ પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ભરચક ગણાતા હાઈવે પરથી લાશ મળી આવવાની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં તો પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને મૃતકની ઓળખ મેળવવા માટે સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોતોની મદદ લીધી છે. આ અજાણ્યો યુવક ક્યાંનો હતો અને તે અહીં કઈ રીતે પહોંચ્યો તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસની તપાસ બાદ જ સત્ય સામે આવશે, પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર ડીસા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉગાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાઈવેની બિસ્માર હાલત મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. પોરબંદરથી સિલચરને જોડતો મહત્વનો ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર જે ડીસાથી રાધનપુર થઈને પસાર થાય છે, તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ હાઈવે અને ખાસ કરીને તેના સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ સમારકામ કરવામાં આવતું નથી. આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો રોજબરોજ હાલાકી ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે જનતાના આ પ્રશ્ને હવે ધારાસભ્યએ સરકાર અને ઓથોરિટી સામે બાયો ચડાવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભલગામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેના બદલામાં પાયાની સુવિધા જેવો સારો રસ્તો આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 27 ડિસેમ્બર સુધીમાં રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ પોતાના વિશાળ સમર્થકો સાથે ભલગામ ટોલ પ્લાઝા પર ધરણા પર બેસશે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે જનતાના પરસેવાની કમાણી ટોલના નામે ઉઘરાવવામાં આવે છે, છતાં ખાડાવાળા રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. વારંવાર જિલ્લા સંકલનમાં અને ખાસ કરીને ગઈ 21 તારીખે થરા સર્વિસ રોડ અને થરાથી મુડેઠા ને મુડેઠા સુધી જે રસ્તો વિસ્માર છે એ બાબતની જિલ્લા સંકલનમાં અધ્યક્ષસ્થાને માન્ય કલેક્ટરશ્રી હોય છે અને કલેક્ટરશ્રીની હાજરીની અંદર વારંવાર છેલ્લા 2 વર્ષ ઉપરથી આ સર્વિસ રોડ અને નેશનલ હાઈવે રોડની અમે રજૂઆતો કરીએ છીએ. છેલ્લા 1 વર્ષથી થરા સર્વિસ રોડની જે હાલત છે એ ક્યાંક આપણા જેવા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ આખું વાયરલ થઈ રહ્યું છે. પ્રિન્ટ મીડિયા પણ વારંવાર એને ઉજાગરા કરે છે. સ્થાનિક આગેવાનો પણ ખૂબ રજૂઆતો કરી છે. ધારાસભ્ય તરીકે મેં તાલુકા જિલ્લા સંકલનમાં બધે રજૂઆતો કરી છે. ગઈકાલે તાલુકા સંકલનમાં ડીપી જૈન કે જે કોઈ એજન્સી હોય ભલગામ ટોલ પ્લાઝા એના અધિકારીઓ મને એવું કહ્યું પ્રાંતની હાજરીમાં કે નેશનલ હાઈવે ઓથોરિટી અમને સંતોષકારક જવાબ નથી આપતું. અરે ભાઈ, એજન્સીને નેશનલ હાઈવે ઓથોરિટીની વચ્ચે જનતા પીસાય છે, ખાડાની અંદર લોકો પડી જાય છે, બાઇકવાળા 2 વ્હીલ 4 વ્હીલવાળા કેટલા ઇન્જર થયા છે. આજુબાજુમાં નાના મોટા વેપારીઓ પોતાનો વ્યવસાય કરે છે, ડસ્ટ એટલું બધું ઉડે છે કે વારંવાર જો 4 દિવસ કોઈ માણસ બેસી જાય તેને તકલીફ, શરીરની અંદર પણ તકલીફ થાય. આ બધી પરિસ્થિતિમાંથી સંતે કોઈ નિવારણ ના આવતા 27 તારીખ બપોરે 1 વાગે ભલગામ ટોલ ટેક્સ આગળ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમથી પણ જો એમની બંધ આંખો નહીં ખુલે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. કાંકરેજના ધારાસભ્યની આંદોલનની ચીમકીએ નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટતંત્રમાં દોડધામ મચાવી છે. એક તરફ શિયાળાની મોસમમાં પ્રવાસન અને પરિવહન વધ્યું છે, ત્યારે બીજી તરફ બિસ્માર રોડને કારણે જનરોપ 7મા આસમાને છે. જો 27 તારીખે પહેલા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ભલગામ ટોલ પ્લાઝા પર મોટું જન આંદોલન જોવા મળી શકે છે. હવે જોવું એ રહ્યું કે ઓથોરિટી આ ચીમકી બાદ જાગે છે કે પછી ધારાસભ્યના ધરણા બાદ જ રસ્તાની ભાગ્યરેખા બદલાશે. બનાસકાંઠાના થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર પશુઓ ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજે વધુ એક પશુનો જીવ જોખમમાં મુકાયો હતો.
થરાદની મુખ્ય નર્મદા કેનાલ પર આવેલા ખાનપુર ફાટક નજીક એક આખલો અચાનક કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. આખલો પાણીના પ્રવાહમાં તણાવા લાગતા અને બહાર નીકળવા માટે વળખા મારતો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. અબોલ પશુને મુસીબતમાં જોઈને ગ્રામજનોએ માનવતા દાખવી તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને આ અંગે જાણ કરી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી શકી હતી. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ગણતરીની મિનિટોમાં ખાનપુર ફાટક પહોંચી ગઈ હતી. કેનાલની ઊંડાઈ અને પાણીના વહેણને જોતા આખલાને બહાર કાઢવો પડકારજનક હતો, તેથી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઇટરો અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રસ્સા અને જેસીબીના પંજાની મદદથી આખલાને કેનાલમાંથી જીવિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સહી સલામત બહાર કાઢ્યા બાદ આખલાને પ્રાથમિક નિરીક્ષણ કરી ખુલ્લા વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પોતાની ફરજ નિષ્ઠા માટે જાણીતી છે. ભૂતકાળમાં અનેકવાર કેનાલમાંથી માનવ મૃતદેહો બહાર કાઢવાની સાથે આ ટીમે અનેક અબોલ પશુઓને પણ મોતના મુખમાંથી ઉગાર્યા છે. આજના સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ સ્થાનિકોએ જીવદયાના કાર્યને બિરદાવ્યું હતું. જોકે કેનાલ પર ફેન્સિંગ કે સુરક્ષા દિવાલના અભાવે વારંવાર પશુઓ ખાબકવાની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા દિશામાં કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. બાંગ્લાદેશમાં હાલમાં સર્જાયેલી અરાજકતાની સ્થિતિ અને ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દુ સમાજ તેમજ ભારતીયો પર થઈ રહેલા અત્યાચારોને લઈ સમગ્ર ભારતભરમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય ઘટનાના ઘેરા પડઘા હવે બનાસકાંઠાના વાવ થરાદ વિસ્તારમાં પણ સંભળાઈ રહ્યા છે. આજે લાખણી તાલુકા મથકે હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. સરહદી વિસ્તાર હોવાના નાતે અહીંના લોકોમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈ બહેનોની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે આજે લાખણીના બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી. લાખણી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જૂના બસ સ્ટેન્ડ પાસે એકત્ર થયા હતા. અહીં કાર્યકર્તાઓએ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા અને કટ્ટરપંથીઓ વિરુદ્ધ આસમાન ગજવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા તત્વોના પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ તકે હાજર રહેલા અગ્રગણ્યોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર અને મંદિરો પર જે રીતે હુમલા થઈ રહ્યા છે તે માનવતા પર કલંક છે. તેઓએ ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ માંગ કરી છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને તાત્કાલિક સુરક્ષા અને શોષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે. આજરોજ લાખણી ખાતે એના વિરુદ્ધની અંદર અહીં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સૂત્રોચ્ચાર સાથે આ ઘટનાને વખોડી અને હિન્દુઓ પરના ત્યાં જે હુમલા થઈ રહ્યા છે એના ઉપર ભારત સરકાર જોકે એક્શન લઈ રહી છે, પરંતુ હજી પણ વધુ મક્કમતાથી એમના ઉપર દબાણ કરવામાં આવે અને હિન્દુઓની સુરક્ષા ત્યાં જળવાય એ માટેનો આજે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજના લોકોએ સાથે મળી અને એનો જોરદાર આજે વિરોધ કર્યો છે. લાખણીમાં થયેલું આ વિરોધ પ્રદર્શને વાતની પ્રતીતિ કરાવે છે કે બાંગ્લાદેશમાં વસતા લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો હવે દેશના ગામે ગામ પહોંચ્યો છે. હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્યાં પરિસ્થિતિમાં સુધારો નહીં આવે અને અત્યાચારો બંધ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. હાલ તો આ પુતળા દહન અને સૂત્રોચ્ચારની ઘટનાથી લાખણી સહિત સમગ્ર સરહદી પંથકમાં કટ્ટરપંથીઓ વિરુદ્ધ ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આગામી 31 ડિસેમ્બર એટલે કે 31ની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં નશીલા પદાર્થો અને દારૂની હેરાફેરી અટકાવવા માટે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની કડક સૂચના બાદ રાજસ્થાન અને ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો પર સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાવ અને થરાદ પંથકની સરહદો પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તમામ મુખ્ય માર્ગો પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. વાવ થરાદ જિલ્લા એસઓજી ટીમ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું છે. ખોડા, વાતડાઓ અને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળની તમામ મહત્વની ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા 24 કલાકનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાય છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય 31ની આડમાં રાજ્યમાં ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થો, વિદેશી દારૂ કે કોઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુઓને પકડવાનો છે. આ માટે હાઈવે પર બેરિકેડ્સ લગાવીને શંકાસ્પદ વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. આગામી 31ને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાવ થરાદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ સઘન વાહન ચેકિંગ ચાલુ છે.
અત્યારે આ ભારતમાલા રોડ ઉપર રાજસ્થાન ગુજરાતને જોડતી સરહદ ચેકપોસ્ટ પર વાતળાવ ચેકપોસ્ટ પર અત્યારે સરહદ ચેકિંગ ચાલુ છે, જેમાં અત્યારે ગુજરાતમાં પ્રવેશથી તમામ ગાડીઓનું ચેકિંગ થાય છે. કોઈ પણ માદક પદાર્થ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે સઘન ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમામ જે પ્રવેશથી ગાડીઓનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. કોઈ પણ કેફી પદાર્થ પીધેલો માણસ ગુજરાતમાં પ્રવેશ ના કરે તે બાબતે કાયદેસર કાર્યવાહી કરી સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી હાલ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ છે. 31 સુધી તમામ 24 કલાક ચેકિંગ ચાલુ રહેશે અને જે કોઈ પણ કેફી પદાર્થ લઈને ઘૂસવાનો પ્રયાસ કરે છે તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષના અંતિમ દિવસોમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. આગામી 31 ડિસેમ્બર સુધી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે આકસ્મિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે, જેથી રાજ્યમાં નશાબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન કરાવી શકાય. સરહદ પર તૈનાત પોલીસ જવાનોની સતર્કતાને કારણે સરહદી પંથકમાં સુરક્ષાનું કવચ વધુ મજબૂત બન્યું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે આજે શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ કહી શકાય તેવો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સામાન્ય રીતે સંસ્થાઓ જ્યારે સફળતાના શિખરે પહોંચે છે ત્યારે તેના સ્થાપકોને વિસરી જતી હોય છે, પરંતુ બાપલાની મહર્ષિ કણવ અભિનવ વિદ્યાલય એક નવો રાહ ચીંધ્યો છે. વર્ષ 1991માં જ્યારે આ વિસ્તારમાં શિક્ષણનો સુવિધાનો અભાવ હતો ત્યારે કેવળભાઈ જોશીના વિચાર અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના અનેક દાનવીરોના સહયોગથી આ શૈક્ષણિક સંકુલનો પાયો નંખાયો હતો. ભાડાના મકાનમાં માત્ર 13 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળાના 34 વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવારે તે પાયાના દાતાઓને માનભેર બોલાવી તેમનું ભવ્ય સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વીકાર્યું હતું કે જો વડીલોએ તે સમયે દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ શૈક્ષણિક ધામની સ્થાપના ન કરી હોત તો આજે બાપલા અને આસપાસના ગામના સેંકડો યુવાનો ઊંચા હોદ્દા પર ન હોત. આ શાળામાંથી અભ્યાસ કરીને આજે અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, CA અને શિક્ષક બનીને દેશની સેવા કરી રહ્યા છે. ખાસ કરીને આ સંકુલને કારણે અંતરિયાળ વિસ્તારની દીકરીઓને ઘર આંગણે શિક્ષણની અમૂલ્ય તક મળી છે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂની યાદો તાજી કરી હતી અને જણાવ્યું હતું કે નિસ્વાર્થ ભાવે કરેલા સત્કાર્યનું ફળ આજે આખું ગામ મેળવી રહ્યું છે. બાપલા ગામનો આ કાર્યક્રમ માત્ર સન્માન સમારોહ ન રહેતા આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે. 1100-2500 तक आप हमारा 2 साल 5 साल 10 साल पहले आपने आपके उदार दिल से यह सहयोग समर्पण दिया, आपको कोई कष्ट हुआ तो दोनों हाथ से ताली बजाओ. कष्ट नहीं हुआ ना तो मेरे जैसा भी साइड में सोने के अगर उनको कष्ट नहीं हुआ है तो एक गौरव में गंगा में आज नहाने का मौका मिला है. तो उस समय आप थे या हम नहीं थे, लेकिन आपका पुण्य बोल रहा था और आज हमें सबको सुनने को मिला है, देखने को मिला है, हमें साक्षी बनने का मौका मिला है. आपको बहुत बहुत बधाई. और इन्हीं जल प्रवाह से मुझे नहीं दोगे तो चलेगा, मंदिर नहीं बनाओगे तो चलेगा, लेकिन शिक्षा मंदिर में सहयोग करने का पुण्य अवश्य प्राप्त करना ये मेरा मुख्य उद्देश्य है. बोले भारत माता की. मंदिर में जाने से एक व्यक्ति का उद्धार हो सकता है, मंदिर में दर्शन करने से एक व्यक्ति का उत्थान हो सकता है, लेकिन मैं चाहता हूं कि शिक्षा मंदिर में न जाति, न पाति, न ऊंच, न नीच, मन मात्र का उत्थान होता है. तो इससे बड़ा कोई मंदिर नहीं है. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, સરપંચ માનાભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમે સાબિત કર્યું છે કે જે સમાજ પોતાના પૂર્વજો અને દાતાઓના ઉપકારને યાદ રાખે છે તે સમાજ સતત પ્રગતિ કરી શકે છે. હજારો વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પાથરનાર આ સંસ્થાને હજુ વધુ ઊંચાઈએ લઈ જવા માટે સંતો દ્વારા આપવામાં આવેલા દાનના આહવાને પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી છે. વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે પેરોલ ફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RS દેસાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસ ટીમ થરાદ વિસ્તારમાં ફરાર આરોપીઓની તપાસમાં હતી ત્યારે તેમને એક ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની વેન્યુ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સણવાલથી પાનસેડા રોડ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં સણવાલ ગામની સીમમાંથી શંકાસ્પદ વેન્યુ ગાડી નંબર GJ08BS
1888ને અટકાવવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ગાડીના ચાલક ભજનકુમાર હનુમાન રામભાઈ બિશ્નોઈ, જે રાજસ્થાનના રતનપુરનો રહેવાસી છે, તેની ધરપકડ કરી છે. ગાડીમાંથી કુલ 1168 નંગ દારૂની બોટલો અને બિયર મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 2,81,021 રૂપિયા થાય છે. પોલીસે 5 લાખની કિંમતની વેન્યુ ગાડી અને દારૂ મળીને કુલ 7,82,021 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી વિસ્તારમાં પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. પકડાયેલા રાજસ્થાનના આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને માવસારી પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસમાં લાગી છે કે આ દારૂના નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે. 31 પહેલા પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું કુદરતના રક્ષણ કવચ પર કાયદાકીય કુઠારાઘાત. રણ સામે ઢાલ બની ઉભેલી અરવલ્લીની અસ્મિતા બચાવવા ડીસામાં ઉઠ્યો જનશંખનાદ. દાંતાના રાજવી પરિવારની પરંપરા અને ન્યાયતંત્રની મર્યાદા વચ્ચે ટકરાવ. અંબાજીના આંગણે આઠમની પૂજાના વારસા માટે સુપ્રીમ સુધી લડી લેવાની રાજવી પરિવારે દર્શાવી મક્કમતા. ડીસા દક્ષિણ પોલીસની વર્દીમાં માનવતા અને કર્તવ્યનો જોવા મળ્યો સંગમ. 1.5 દાયકા પછી પરિવારનું મિલન કરાવી ડીસા શહેર દક્ષિણ પોલીસે દર્શાવી પ્રજા પ્રત્યેની સંવેદના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. અરવલ્લી પર્વતમાળાને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતોની વ્યાખ્યામાં 100 મીટરની ઊંચાઈનો જે નવો માપદંડ સ્વીકાર્યો છે તેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ વિરોધની શરૂઆત પડોશી રાજ્ય રાજસ્થાનથી થઈ હતી, જે હવે ગુજરાતના સરહદી વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. ઉત્તર ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને પર્યાવરણીય સંતુલન માટે અરવલ્લી પર્વતો એક રક્ષણ કવચ સમાન છે. ત્યારે આ નવા નિર્ણયથી સ્થાનિક લોકોમાં એવો ભય વ્યાપ્યો છે કે અનેક નાની ટેકરીઓ કાયદાકીય રક્ષણથી બહાર થઈ જશે, જેના કારણે કુદરતી સંપત્તિને મોટું નુકસાન થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આજે આ મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને પર્યાવરણ બચાવ માટે કાર્યરત સંગઠનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો ના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને સંરક્ષણમાંથી મુક્ત કરવા પાછળ ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓનો ખાણકામ માટે ફાયદો કરાવવાનો ઈરાદો હોઈ શકે છે. જો નાની ટેકરીઓનું અસ્તિત્વ મટી જશે તો રણ આગળ વધશે અને ભૂગર્ભ જળના સ્તર પણ ઊંડા જશે, જે આ વિસ્તારની ખેતી અને પશુપાલન માટે વિનાશક સાબિત થઈ શકે છે. અમે એવું વિચારીએ છીએ કે પર્યાવરણનું જતન થવું જોઈએ, કારણ કે પ્રકૃતિ જો ફૂલી ફાલી હશે તો જ મનુષ્ય જીવન કે કોઈ પણ જીવન શક્ય છે.
જ્યારે પ્રકૃતિનો નાશ થશે ત્યારે જીવ પ્રાણી માત્રનો નાશ થઈ જશે. એટલે પ્રાણીને બચાવવું હોય, જીવ બચાવવો હોય, આપણી તંદુરસ્તી જાળવવી હોય, આપણો વિકાસ કરવો હોય તો પર્યાવરણને જાળવવું જરૂરી છે. અત્યારે જે વિકાસના નામે મોટા મોટા પહાડો તોડવાની મંજૂરી આપવામાં આવે છે, લીલાછમ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે, આ બધું પર્યાવરણને નુકસાનકારક જ્યારે નિર્ણય લેવાય છે ત્યારે ડીસાના પ્રબુદ્ધ નાગરિકો એનું દુઃખ વ્યક્ત કરે છે. હું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, મારી સાથે કનુભાઈ આચાર્ય છે, ડૉક્ટર નવીન કાકા પણ છે, નટુભાઈ વ્યાસ છે, ચંદુભાઈ એટીડી છે, નાગરભાઈ છે, આવા ઘણા મિત્રો અમે અહીં આવીને આ પર્યાવરણની ચિંતા કરીએ છીએ. અમારી સાથે ઈશ્વરભાઈ રાવલ એ પણ ખૂબ મોટું કામ કરી રહ્યા છે પર્યાવરણ બચાવવાનું. જ્યારે સરકારશ્રી જો આવા આદેશ કરતી હોય પર્યાવરણને નુકસાનકારક તો આ લોક જાગૃતિ માટે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને પર્યાવરણ બચાવવા માટે જે કંઈ થાય એ કરવા માટે અમે તૈયાર છીએ. ભારત માતા કી જય. સમગ્ર મામલાના નિષ્કર્ષ પર નજર કરીએ તો અરવલ્લી પર્વતમાળાને લઈને ઊભો થયેલો આ વિવાદ હવે માત્ર કાનૂની લડાઈ રહ્યો નથી, પરંતુ એક જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. ડીસામાં થયેલા વિરોધ પ્રદર્શને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રજા પોતાના પર્યાવરણીય વારસાને બચાવવા માટે કોઈ પણ હદે લડવા તૈયાર છે. જો સરકાર કે ન્યાયતંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય પુનર્વિચારણા કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ વ્યાપક બને તેવી પૂરેપૂરી શક્યતા છે. અરવલ્લીના અસ્તિત્વને બચાવવા માટે શરૂ થયેલી આ લડાઈ હવે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ડીસાના વીર અને જીવદયાના પરમ ઉપાસક સ્વર્ગીય ભરતભાઈ કોઠારીએ સમગ્ર ગુજરાતમાં જીવદયાનો જે દીપ પ્રગટાવ્યો હતો તેની જ્યોત આજે પણ અકબંધ છે. અબોલ જીવોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ભરતભાઈ કોઠારીના અવસાનને 5 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેમની યાદો આજે પણ ડીસાવાસીઓના હૃદયમાં જીવંત છે. આવતીકાલે તેમની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમની સ્મૃતિને કાયમી બનાવવા માટે નિર્મિત સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને ભરતભાઈના સેવા કાર્યોને અંજલિ આપશે. ડીસા સ્થિત કાંઠ પાંજરાપોળ ખાતે આ સ્મૃતિ સ્મારકનું અનાવરણ વિધિ યોજાશે. મંત્રી હર્ષ સંઘવી સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ પાંજરાપોળનું નિરીક્ષણ કરશે અને તે આશ્રય લઈ રહેલા અબોલ પશુઓની મુલાકાત લેશે. ભરતભાઈ કોઠારીએ જે રીતે કતલખાના જતા પશુઓને બચાવવા અને પાંજરાપોળના માધ્યમથી તેમનું જતન કરવા માટે ક્રાંતિકારી કાર્યો કર્યા હતા, તેને આ સ્મારકના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં નિર્મિત આ સ્મારક ડીસા માટે એક ગૌરવ સમાન બની રહેશે. આવતીકાલના આ કાર્યક્રમને લઈને રાજપુર ડીસા પાંજરાપોળ પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીની હાજરીથી આ પ્રસંગ વધુ ગરિમામય બનશે અને જીવદયાના ક્ષેત્રમાં ડીસાના પ્રદાનને ફરી એકવાર રાજ્ય સ્તરે ઓળખ મળશે. આ કાર્યક્રમ માત્ર એક શ્રદ્ધાંજલિ સભા નથી, પરંતુ અબોલ જીવોની સેવાના સંકલ્પને વધુ દ્રઢ કરવાનો અવસર બની રહેશે. આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાના જન્મના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ જન્મ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા માટે સમગ્ર ભારતમાં સત્ય સાંઈનાથ રથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશના ખૂણે ખૂણે ફરીને આધ્યાત્મિકતાનો પ્રસાર કરી રહેલો આ રથ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે. ગત 23 ડિસેમ્બરે રાજસ્થાનની સરહદ વટાવીને આ રથ શક્તિપીઠ અંબાજી ખાતેથી ગુજરાતમાં પ્રવેશ્યો હતો, જ્યાં શ્રદ્ધાળુઓને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અંબાજીથી નીકળીને દાંતા અને જલોત્રામાં રાત્રિ રોકાણ કર્યા બાદ 24મી તારીખે પાલનપુર અને ભાખર થઈને આજે વહેલી સવારે આ રથ બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આવી પહોંચતા સમગ્ર વાતાવરણ સાંઈમય બની ગયું હતું. આજે 25 ડિસેમ્બરના રોજ સવારથી જ ડીસા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સત્ય સાંઈનાથ રથ ડીસા શહેરમાં યાત્રા સ્વરૂપે નીકળ્યો, ત્યારે તેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા. આ રથ માત્ર ધાર્મિક પ્રચાર માટે નહીં, પરંતુ સામાજિક જાગૃતિના ઉમદા હેતુથી કાઢવામાં આવ્યો છે. રથમાં જોડાયેલા સેવકોએ હાથમાં વ્યસન મુક્તિ, દેશ સેવા અને પર્યાવરણ જાળવણી જેવા સંદેશ આપતા બેનરો પ્રદર્શિત કર્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર જ્યારે આ રથ પસાર થયો ત્યારે ઠેર ઠેર તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રથ ડીસાના સાંઈબાબા મંદિર ખાતે વિરામ માટે પહોંચ્યો હતો, જ્યાં વિશેષ આરતી અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સત્ય સાંઈનાથ રથ દ્વારા ફેલાવવામાં આવી રહેલી આ ચેતના લોકોમાં નવી આશા જન્માવી રહી છે. ડીસામાં ભવ્ય પ્રતિસાદ મેળવ્યા બાદ બપોર બાદ આ રથ પાટણ તરફ જવા રવાના થયો હતો. આગામી દિવસોમાં આ રથ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફરીને લોકોને શાંતિ અને માનવતાનો સંદેશ આપશે. શ્રદ્ધા અને સામાજિક જાગૃતિના ત્રિવેણી સંગમ સમાન રથયાત્રાએ બનાસકાંઠાના ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે બનાસકાંઠાના લોકસભા વિસ્તાર પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠામાં સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ તથા યોગાસન જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધાનસભા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન ઉપરાંત રસ્સાખેંચ અને ટેનિસ ક્રિકેટ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓના અંતે જિલ્લા કક્ષાએ કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, રસ્સાખેંચ, ટેનિસ, ક્રિકેટ તથા કુસ્તી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, સૌરભજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ મંત્રીઓ, સાંસદો, જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે આજે ભારતભરના રમતવીરો ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. સાંસદ ખેલ મહોત્સવ થકી અનેક યુવાનોએ પોતાની પ્રતિભા અને કૌશલ્ય બતાવી વિવિધ રમતોમાં ભાગ લીધો છે. સરકાર સતત રમતગમત ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહી છે. મિત્રો, આજનો દિવસ આપણા માટે એટલે વિશેષ છે કે આજે આપણા રાષ્ટ્રને દિશા આપનાર મહાન દેશભક્ત અને સુશાસનના પ્રણેતા અટલજીનો જન્મદિવસ છે. એમના જન્મદિવસને અનુલક્ષીને આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ 25મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી. સુશાસન કોને કહેવાય? અંત્યોદય ના અરુણોદયની વાત આવે, છેવાડાના માનવીનો ઉદય થાય અને દેશના પ્રવાહમાં જોડાય, એવું રામ રાજ્ય ની કલ્પના આપણા પંડિતજી અને અટલજીએ કરેલી, એને નકશે કદમ જમીન પર ઉતારવાનું કામ જ્યારે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા હોય ત્યારે જન જનની ચિંતા હોય, જન જનની ચિંતા કરતા હોય, ચિંતનમાંથી ખેલ મહાકુંભ આવે, ખેલે ગુજરાત આવે, ખેલે ઇન્ડિયા આવે. મિત્રો, આ નાની વાત નથી. મિત્રો, આ સાંસદ ખેલ મહોત્સવ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને 2014 સુધી આ દેશને અનેક સાંસદ મળ્યા, અનેક સરકારો મળી. મિત્રો, પણ ઘર સુધી બનાસકાંઠા હોય કે ગુજરાત હોય કે ભારતના છેવાડાના નગર સુધી, ગ્રામ્ય સુધી, પરા સુધી કોઈ ધ્યાનચંદ્ર પડ્યો હોય, પીટી ઉષા હોય, નીરજ ચોપરા હોય, સચિન હોય, એને બહાર લાવવા માટેના અથાગ પ્રયત્ન સરકારશ્રી દ્વારા શરૂ થયા. એમાં શરૂઆત ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભથી શરૂઆત થઈ અને એક ડાંગની દીકરી સરિતા ગાયકવાડ આ ખેલ મહાકુંભમાંથી આવેલી દીકરી છે. મિત્રો, એવા તો કેટલાય બાર રમતવીરોને આ ચાન્સ મળ્યો. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં શિયાળાની ગુલાબી ઠંડીની જમાવટ વચ્ચે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલી ઉઠી છે. ધાનેરાના થાવર ગામ ખાતે આવેલી રામાબેન પાતાભાઈ ભુરિયા માધ્યમિક શાળામાં આજે એક અનોખી વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી તે વિષયને કેન્દ્રમાં રાખી આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના પટાંગણમાં જ વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમો બનાવીને દેશી ચૂલા ઉપર રસોઈ બનાવી હતી, જેના કારણે આખું વાતાવરણ ગ્રામીણ સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. આ હરીફાઈમાં વિદ્યાર્થીઓએ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સોશિયલ મીડિયા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાજ્યોમાં પ્રચલિત એવી 25 જેટલી વાનગીઓ તૈયાર કરી હતી. આધુનિક ગેસના બદલે પરંપરાગત ચૂલા પર રસોઈ બનાવીને બાળકોએ રસોઈના જૂના વારસાને પણ તાજો કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિક્રમસિંહ દેવડા,
ગામના અગ્રણી સુરેશભાઈ જોશી અને શાળાના શિક્ષકોએ તમામ ટીમોની મુલાકાત લીધી હતી. વાનગીઓની ગુણવત્તા, સ્વાદ અને પૌષ્ટિકતાના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો દર વર્ષની જેમ આજે પણ અમારી શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ પ્રકારની 25થી પણ વધારે વાનગીઓ બનાવવામાં આવી હતી. આ વાનગી સ્પર્ધા એ પણ એક શિક્ષણનો અલગ એક ભાગ છે. અમારી શાળામાં આજે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. ઘરે જેવી રીતે આપણે રોટલી અને શાક બનાવીએ છીએ એના કરતાં પણ વધારે આજે અમે નવી નવી આઈટમો બનાવી અને મિત્રો સાથે અને શિક્ષકોની મદદથી અમે નવી નવી વાનગીઓ બનાવી. રાજસ્થાની, ગુજરાતી, પંજાબી વગેરે જેવી અમે આજે વાનગીઓ બનાવી. થાવડની આ શાળાએ શિક્ષણને માત્ર 4 દિવાલો વચ્ચે સીમિત રાખવાને બદલે તેને પ્રેક્ટિકલ તાલીમ સાથે જોડીને નવો રાહ ચીંધ્યો છે. બાળકોમાં ટીમ વર્ક અને આત્મનિર્ભરતાની ભાવના કેળવાય તે હેતુથી કરવામાં આવેલું આયોજન ખરેખર પ્રશંસનીય છે. વાનગી હરીફાઈના બાને બાળકોને શિયાળુ પાક અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં શાળા પરિવાર સફળ રહ્યો છે. આ આયોજનને પગલે ગામના વાલીઓએ પણ શાળાની આ પ્રવૃત્તિને ઉમળકાભેર વધાવી લીધી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના મુખ્ય મથક એવા થરાદ શહેરમાં આજે ધાર્મિક આસ્થા અને ગૌ સેવાના સમન્વય સમાન એક ભવ્ય પ્રસંગ યોજાયો હતો. થરાદના મુખ્ય 4 રસ્તા પર નિર્માણ પામનાર ગો સર્કલ માટે આજે વિધિવત રીતે કળશ સ્થાપનનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, વિવિધ મઠ મંદિરોના સંતો, મહંતો અને અગ્રણી ગો ભક્તોની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળી હતી. બાલકૃષ્ણ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર થરાદ શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સર્કલ હવે લોકો માટે માત્ર રસ્તો નહીં પરંતુ ગો સેવાનો સંદેશ આપતું આસ્થાનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં પાંજરાપોળના સંચાલકો, ગોશાળાના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગો સર્કલના નિર્માણને લઈને સ્થાનિક ધર્મપ્રેમી જનતામાં અનેરો હર્ષ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે. આ બાબતને ધ્યાને રાખીને થરાદના ગો ભક્તો અને અગ્રણીઓએ એવી લાગણી વ્યક્ત કરી છે કે આ ભવ્ય ગો સર્કલ અને ગો માતાની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવે, જેથી ઐતિહાસિક ક્ષણની યાદગીરી કાયમ બની રહે. આ જે સર્કલ હતું એ સર્કલનો ઘણા સમયથી વિચાર ચાલતો હતો અને ભિન્ન વ્યક્તિઓ દ્વારા બધાનો વિચાર એવો હતો કે કોઈ પ્રતિમા અથવા કોઈ પણ સ્ટેચ્યુ લાગવું જોઈએ અને થરાદની શોભા થવી જોઈએ જે જિલ્લાને લઈને અમે હમણાં થોડા જ સમય પહેલો આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજૂઆત કરી કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે, આપ પણ એક ગૌ ભગત છો, કૃષિ પ્રેમી છો, ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ ગૌ ભક્તો દ્વારા અને સંતો દ્વારા કે આપ અહીં ગૌ પ્રતિમા લગાડો. એને લઈને સાહેબને અમે વારંવાર રજૂઆત કરી અને સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને આ પરમિશન આપવામાં આવી. એનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું, સનાતનીઓનું, સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે. આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ, સંતો, મહાત્માઓ, રાજકીય લોકો બધાએ આજે એની અંદર 18 આલમ અને બધાએ લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી. જ્યારે 26મી જાન્યુઆરી જ્યારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલનો છે, કેમ કે નવો જિલ્લો બન્યો, એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય, બધા જ્યારે 25 ને 26 તારીખે અહીં રહેવાના છે, ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોઈએ છીએ, મુખ્યમંત્રી પણ હોઈએ છીએ, ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે, ગૌ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે અને સનાતની છે, એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે. એની અંદર બધાએ લોકો હાજર રહ્યા. ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા અને એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જય ગૌ માતા, જય ગૌ. થરાદ ખાતે જે ભારતની અંદર એમાં વિશેષ ગુજરાત રાજ્યની અંદર જે થરાદ જિલ્લો જાહેર થયો અને ભારત પાકિસ્તાનની સીમા પર જે આજે એક
દ્વારા જે ગૌ માતાની પ્રતિમાનું જે અનાવરણ કરવાનું છે એનું આજે કળશની સ્થાપના કરવામાં આવી એટલે વિશેષ ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્યોનો અને તમામ ગૌપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અવસર એક રાષ્ટ્રીયને અને ભારતને એક સંદેશારૂપ છે કે હજુ પણ વધુ ગૌ માતાની સેવા અને સાર્થક કરે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. થરાદના મુખ્ય 4 રસ્તા હવે સત્તાવાર રીતે ગો સર્કલ તરીકે ઓળખાશે. આ ધાર્મિક કાર્યક્રમે શહેરના વિકાસ અને આસ્થાને એક નવું પરિમાણ આપ્યું છે. હવે ગો ભક્તોની નજર રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર પર છે કે શું 26 જાન્યુઆરીના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ સર્કલનું અનાવરણ કરશે. હાલમાં તો ગો સર્કલના નિર્માણને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લોકમુખે માત્ર ગો સેવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. શહેરી સડક યોજના અને 15મા નાણાં પંચની ગ્રાન્ટના સહયોગથી નિર્માણ પામનારા અટલ માર્ગનું આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આ માર્ગનું પૂજન કરી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ નવો માર્ગ આગામી સમયમાં ડીસાની ટ્રાફિક સમસ્યા હળવી કરવાની સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે, જે અટલજીના સુશાસનના વિઝનને સાર્થક કરશે. ખાતમુહૂર્તના આ ગરિમામય પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીની સાથે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી અને ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ અટલ બિહારી વાજપેયીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાનને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર અને ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ માર્ગ તૈયાર થયા બાદ ડીસાના વિકાસને એક નવી ગતિ મળશે. ડીસામાં યોજાયેલો આ સુશાસન દિવસનો કાર્યક્રમ માત્ર પ્રતિકાત્મક ઉજવણી ન રહેતા શહેરના વિકાસનું માધ્યમ બન્યો છે. ખાતમુહૂર્ત બાદ હવે વહીવટીતંત્ર દ્વારા આ માર્ગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. ડીસાના હૃદય સમાન વિસ્તારમાં બનનારો અટલ માર્ગ ભવિષ્યમાં શહેરીજનો માટે પરિવહનનું મુખ્ય અંગ બનશે. આ કાર્યક્રમથી ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ પણ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવ્યા હતા. અંબાજી મંદિર અને આઠમની પૂજાના અધિકારને લઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિર્ણય બાદ દાંતા રાજવી પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના ચુકાદાને પડકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ નિર્ણય તેમની સદીઓ જૂની આસ્થા અને પરંપરા પર આઘાત સમાન છે. છેલ્લા 850 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી આવતી આઠમની પૂજાની પરંપરાને જાળવી રાખવા માટે રાજવી પરિવાર હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજવી પરિવારે આ નિર્ણયનો ઊંડો અભ્યાસ કરીને હાઈકોર્ટની ડબલ બેન્ચમાં અપીલ કરવાની અને જો જરૂર પડે તો ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ મક્કમતા દર્શાવી છે. રાજવી પરિવારે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષમાં માત્ર એક જ વાર અષ્ટમીની પૂજા માટે પરિવાર સાથે મંદિરે જાય છે અને આ પૂજા દરમિયાન ક્યારેય મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવતા નથી. તેમણે વહીવટીતંત્ર અને અન્ય વિધિઓ પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે પ્રક્ષાલન વિધિ સમયે મંદિર બંધ રાખીને અનેક વીઆઈપી અને બહારના લોકોને પ્રવેશ આપવામાં આવે છે. તેમજ નાગર બ્રાહ્મણો પણ રાત્રિના સમયે બંધ મંદિરમાં પૂજા કરતા હોય છે. આ સંજોગોમાં માત્ર રાજવી પરિવારની ખુલ્લા મંદિરમાં થતી પૂજા સામે જ કેમ રોક લગાવવામાં આવી રહી છે તેવો ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આ લડાઈમાં હિન્દુ સમાજના તમામ વર્ગો તેમની સાથે હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આમાં એવું પણ કોર્ટમાં કીધેલું છે કે હવે પબ્લિકને રોકીએ છીએ પૂજા કરવામાંથી, પણ જ્યારે રાત્રિ પૂજન થાય છે નાગર બ્રાહ્મણની એ ટાઈમે તો કોઈ કોર્ટે ઓબ્જેક્શન લીધું નથી હજી સુધી. એમાં તો હાલ આખું મંદિર બંધ રહે છે અને રાત્રિ ખાલી પૂજા કરે છે, વીવી લોકો આવીને દર્શન કરે છે. એમાં રાજવી પરિવાર આવતો નથી. હવે ખાલી અશ્વિની ફક્ત પૂજા કરી છે. તો નાગર બ્રાહ્મણનો ક્યાં હવે સ્ટેટ ટાઈપની પહેલાથી કરતા આવ્યા છે, સ્ટેટે પરમિશન આપી હતી, તો એ હાલ પૂજા કરે છે. એમના ઉપર કોઈ ઓબ્જેક્શન નથી લેતા કોઈ. કેમ દરબારો ઉપર જ ઓબ્જેક્શન લેવાની આવે છે? એ મારો પ્રશ્ન છે. જે બીજા આપણે આજની તારીખમાં પણ નાગર બ્રાહ્મણ નિજ મંદિરમાં દર્શન કરે છે. અમે તો વર્ષમાં એકવાર જ પૂજા કરીએ છીએ. પ્રક્ષાલન વિધિ પણ થાય છે. પ્રક્ષાલન વિધિ પણ થાય છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર બંધ કરવામાં આવે છે. એટલે પ્રક્ષાલન વિધિમાં નાગર બ્રાહ્મણ આવે છે.
વીઆઈપી તો આમે આવે છે સાહેબ. વીઆઈપી તો આમાં ઘણી વાર આવે છે ને વીઆઈપી તો દર્શન કરી જ જાય છે. આજની તારીખમાં અગર મંત્રી આવે મિનિસ્ટર આવે કોઈ પણ આવે તો મંદિર બંધ જ રહે છે. અને અમે મંદિર નથી બંધ કરતા. અમારા સાથે હજારો માણસો જોડાયેલા છે. આજની તારીખમાં અષ્ટમી હવનમાં લગભગ નહીં કરીને 25,000 ચૌધરીઓ આવતા હશે નારિયેળ ચડાવવા માટે. એ આપણે બધાએ જોયેલું જ છે. તો એ કોઈ આપણે મારી એકલાની આસ્થા નથી. અને વીઆઈપી દર્શન પ્રથા તો ચાલે જ છે. એમાં તમે ચિક્કી લાયા હતા, પછી તમે સુખડી બંધ કરવાની વાત, સુખડી ચિક્કી બંધ કરી, આપણે મહાપ્રસાદ બંધ કરવાની વાત હતી, આપણે તમે ભટજીઓને કાઢવાની વાત કરો છો. પછી એમાં જે પરંપરા છે, હિન્દુ ધર્મ જે પરંપરા ચાલે છે એ બંધ કરવાની વાત છે. બધી રીતે હા, ગબ્બરમાં રાજભોગ સર, ગબ્બરમાં રાજભોગ ચડતો નથી ઘણા ટાઈમથી. એ તો જુદી વાત છે. ઘી કાંડ થઈ ગયો છે અંબાજી મંદિરમાં. અને આજની તારીખમાં 2 જગ્યા પ્રસાદ વેચાય છે અંબાજી મંદિરમાં. અમે એમાં કોઈ આપણે કોઈ વાંધો નહીં પડ્યો, પણ એક સરકારી પ્રસાદ વેચાય છે અને એક ભટજીની ગાદીમાંથી પ્રસાદ વેચાય છે. બેના ભાવ જુદા જુદા છે. હું તો હાલ પણ આ મીડિયાને હું તો એવું કહું છું કે મીડિયા વાળાને આ સામે બોલવું જોઈએ કે મીડિયા અમે આ 20 વર્ષથી કવર કરતા આવ્યા છીએ એસપી હવન. ક્યારે પણ મંદિર બંધ નથી અને હજારો માણસોને આપણે ઇન્ટરવ્યુ લીધા છે ત્યાં. એ આપ ખાલી વિડીયો વાયરલ કરો તો સરકારને ખબર પડે કે કેવી રીતે હવન થાય છે અને કેટલી આસ્થા છે. દાંતા રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચેનો આ વિવાદ હવે કાયદાકીય મડાગાંઠમાં ફસાયો છે. રાજવી પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની વર્ષો જૂની આસ્થા સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આવનારા સમયમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે કે પછી સ્થાનિક સ્તરે કોઈ સમાધાનકારી રસ્તો નીકળે છે તો જેવું બનવું મહત્વનું રહેશે. હાલ તો આ વિવાદને કારણે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને રાજવી પરિવારની આ ચીમકીથી વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા દક્ષિણ પોલીસની વર્દીમાં માનવતા અને કર્તવ્યનો જોવા મળ્યો સંગમ. 1.5 દાયકા પછી પરિવારનું મિલન કરાવી ડીસા શહેર દક્ષિણ પોલીસે દર્શાવી પ્રજા પ્રત્યેની સંવેદના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની કામગીરી હાલ ચર્ચાનો વિષય બની અને સર્વત્ર તેની સરાહના થઈ રહી છે. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ગુનાખોરી રોકવા માટે જે સક્રિયતા દાખવવામાં આવી રહી છે તેનાથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. માત્ર ગુનાખોરી ડામવી જ નહીં પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ અને જાહેર માર્ગો પર નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ ડીસા દક્ષિણ પોલીસ હંમેશા અગ્રેસર રહી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. છેલ્લા કેટલાક સમયમાં ડીસા દક્ષિણ પોલીસે અનેક વણ ઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
ચોરી, લૂંટફાટ કે અસામાજિક તત્વોના ત્રાસ સામે પોલીસે જે રીતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે તેના કારણે ડીસાના બજારો અને રહેણાંક વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટાફની નર્મ વર્તણૂક અને ફરિયાદીઓને તાત્કાલિક પ્રતિસાદ આપવાની પદ્ધતિએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગને કારણે રસ્તા ઉપર લુખ્ખા તત્વોનો ભય ઓછો થયો છે અને લોકો નિર્ભય બની હરીફરી રહ્યા છે. અને આ 10-15 वर्ष की निकलेली से इन्हें पहले शादी करावी थी तो वहाँ पर उसके पति ने दूसरे औरत करी तो इसके बाद में उसने बोला कि ना मेरे पापा के घर पे रहना है ना ससुराल में रहना है, मैं काम करके खाऊंगी, यूँ करके घर से निकल गई थी. तो निकल गई थी, ये 10-15 साल हो गए. फिर अभी है ना यहाँ दिशा चौकी से फ़ोन वहाँ शामला जी आया था तो शामला जी ने फ़ोन वहाँ हमारे घर पे किया, फिर हम उसको लेने के लिए आए हैं. कितने सालों के बाद बहन मिली है परिवार को, बेटी कितने सालों, हाँ 15 साल के बाद में हमको मिली है तो उसको हम घर ले जा रहे हैं. अभी कितनी खुशी है परिवार में? खास करके खुशी तो है, सबको है सर खुशी. ડીસા દક્ષિણ પોલીસની આ સરાહનીય કામગીરી એ વાતનું પ્રતીક છે કે જો પોલીસ તંત્ર નિષ્ઠાપૂર્વક કામ કરે તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને સંગઠનો દ્વારા પણ પોલીસ જવાનોની આ મહેનતને બિરદાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ પોલીસનું આ જ પ્રકારનું લોકાભિમુખ વલણ જળવાઈ રહેશે તો ડીસા શહેર ગુનાખોરી મુક્ત બનવા તરફ ચોક્કસથી અગ્રેસર થશે. અત્યારે તો ડીસાના ખૂણે ખૂણે દક્ષિણ પોલીસની કર્તવ્ય નિષ્ઠાને વાહવા થઈ રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જ્ઞાનના મંદિરના ભગવાનની હાજરીમાં અંધશ્રદ્ધાના અધિકારનો ઓછાયો. શિક્ષણના રખેવાળોની હાજરીમાં જ બાળપણ ધૂણવા મજબૂર. કુદરતના રક્ષણ કવચ પર કાયદાકીય કુઠારાઘાત. રણ સામે ઢાલ બની ઉભેલી અરવલ્લીની અસ્મિતા બચાવવા ડીસામાં ઉઠ્યો જનશંખનાદ. દાંતાના રાજવી પરિવારની પરંપરા અને ન્યાયતંત્રની મર્યાદા વચ્ચે ટકરાવ. અંબાજીના આંગણે આઠમની પૂજાના વારસા માટે સુપ્રીમ સુધી લડી લેવાની રાજવી પરિવારે દર્શાવી મક્કમતા. ડીસા દક્ષિણ પોલીસની વર્દીમાં માનવતા અને કર્તવ્યનો જોવા મળ્યો સંગમ. 1.5 દાયકા પછી પરિવારનું મિલન કરાવી ડીસા શહેર દક્ષિણ પોલીસે દર્શાવી પ્રજા પ્રત્યેની સંવેદના. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.